મહત્વના સમાચાર થોડા સમયમાં મુખ્યમંત્રી જામનગર પહોંચશે। જામનગરમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને હવે થોડા જ સમયમાં મુખ્યમંત્રી જામનગર પહોંચશે અને ત્યાંની સ્થિતિનો તેઓ તાગ મેળવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડા જ સમયમાં જામનગર પહોંચશે। અનેક વિસ્તારો જામનગરમાં જળમગ્ન થયા હતા, અનેક ગામો બેટમાં ફેરવાયા હતા, અનેક ગામનો સંપર્ક તૂટ્યો હતો। ત્યારે હવે વરસાદનું જોર ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે। ત્યારે હવે થોડી જ વારમાં મુખ્યમંત્રી જામનગર પહોંચશે અને તેઓ સ્થિતિનો તાગ મેળવશે। ત્યારે પ્રભારી મંત્રીઓ પણ અલગ અલગ વિસ્તારની મુલાકાતે છે। પ્રભારી મંત્રીઓ પણ સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, કયા વિસ્તારમાં કેટલી નુકસાની, કયા જિલ્લામાં કેટલી નુકસાની। ત્યારે હવે થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર પહોંચશે। વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાઈ ચૂક્યા છે। જે કલ્પેશ, થોડી જ વારમાં હવે મુખ્યમંત્રી પણ જામનગર પહોંચશે, સ્થિતિનો તાગ મેળવશે, શું વધારે વિગત? જે માહિતી મળી એ પ્રમાણે લગભગ 3:30 ની આસપાસ મુખ્યમંત્રી જામનગર પહોંચશે। ત્યાં સ્વાભાવિક છે કે જે પ્રકારની તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે વહીવટીતંત્ર સાથે એક બેઠક પણ કરવામાં આવશે। જામનગર સહિતના આસપાસના જિલ્લાઓ જે છે, દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદ પડ્યો હતો। જામ રાવલ સહિત, જામ ખંભાળિયા સહિતના વિસ્તારો જે છે તે જળમગ્ન બન્યા હતા। એટલે આ તમામ બાબતોની સ્થિતિની સમીક્ષા કરશે। હજુ એ સ્પષ્ટતા થઈ નથી કે એક્ઝેક્ટ ક્યારે તેઓ પહોંચે, પરંતુ હાલ જે માહિતી મળી છે તે પ્રમાણે લગભગ 3:30 ની આસપાસ તે પહોંચશે અને જે સ્થિતિનું નિર્માણ થયું હતું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી તો નજર રખાઈ જ રહી હતી। છેલ્લા 4 દિવસથી મુખ્યમંત્રી ત્યાં નિયમિત બેઠકોનો દોર લઈ રહ્યા હતા, પરંતુ સ્થળ સ્થિતિના નિરીક્ષણ માટે અને જે કામગીરી ચાલી રહી છે તેની સમીક્ષા માટે મુખ્યમંત્રી જામનગર 3:30 વાગે પહોંચે એવી શક્યતા છે। જી કલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હવે મુખ્યમંત્રી થોડી જ વારમાં જામનગર તેઓ પહોંચવાના છે। જામનગર તે ઉપરાંત આસપાસના જિલ્લાઓમાં પણ જે પ્રકારે તારાજી સર્જાય છે તે સ્થિતિનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાગ મેળવશે।